અમદાવાદના થલતેજમાં એએમસીની ટીમ સાથે ઘર્ષણ થયું છે। દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે ઘર્ષણ થલતેજ મેટ્રો સ્ટેશન પાસે આ ઘટના બની છે અને સમગ્ર ઘટનાનો વિડીયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે। એએમસીએ ફેરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે। એએમસીએ ફેરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। થલતેજ મેટ્રો સ્ટેશન પાસે આ ઘટના બની છે। એએમસીની ટીમ સાથે ઘર્ષણ થયું હતું। દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા। એએમસીએ ફેરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। અમદાવાદના થલતેજમાં એએમસીની ટીમ સાથે ઘર્ષણ થયું છે। દબાણ હટાવવા ગઈ હતી આ ટીમ અને તે વખતે ઘર્ષણના દ્રશ્યો। સંવાદદાતા અર્પણ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અર્પણ, એએમસીની ટીમ અને ફેરિયાઓ વચ્ચે આ ઘર્ષણ કયા કારણોસર થયું અને હાલ શું કાર્યવાહી થઈ રહી છે ત્યાર પછી? દીક્ષિતા, જે પ્રમાણે સમયાંતરે કોર્પોરેશનની ટીમ વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગ ઉપર દબાણ કરી જે ધંધો કરતા હોય છે, ફેરિયાઓ હોય, હાટલારી હોય, તેની સામે કામગીરી કરતી હોય છે। આવી જ કામગીરી તંત્ર દ્વારા ગઈકાલે હાથ ધરવામાં હતી થલતેજ મેટ્રો સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારમાં, કે જ્યાં પોલીસ બંદોબસ્ત પણ હતો ને એએમસીની ટીમ પણ હતી, પરંતુ જે ફેરિયા હોય છે ઉશ્કેરાઈને કોર્પોરેશનની ટીમ પર હુમલો કર્યો હતો અને તેના વાહનોમાં પણ તોડફોડ કરી હતી, જે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ। એટલે આ ઘટના બાદ તંત્ર દ્વારા હાલ તો જેમની ઓળખ થઈ છે તેવા ફેરિયાઓને અન્ય જે દબાણ કરનારા હતા તેમની સામે પોલીસ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે અને પોલીસ દ્વારા હાલ આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ, આભાર અર્પણ સમગ્ર વિગત બદલ।